નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર તમારી સાથે વાત કરવી છે કે જે અત્યંત ગંભીર બાબત છે. અત્યંત 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 ગંભીર બાબત છે અને એના ઉપર આ દેશમાં ગૂંચવાડા ઉભા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તમે કોઈ પણ સામાન્ય માણસને, ખાસ કરીને મધ્યમ વર્ગનો કે ઉચ્ચ મધ્યમ વર્ગનો માણસ હોય કે ગરીબ હોય, એને એમ કહો કે ભાઈ ચોરને સજા થવી જોઈએ કે નહીં, કોઈ ના કહેશે ખરો? થવી જોઈએ. હું કહું છું થવી જોઈએ. જે માણસે ગુનો કર્યો છે, જે માણસે ખોટું કર્યું છે, જે માણસ ગુનેગાર ઠર્યો છે, એને સજા થવી જ જોઈએ. એમાં કોઈ પણ પ્રકારની ચસમપોસી ચાલે નહીં. પણ એમને નથી થતી, કારણ કે કેટલાક મેહુલ ચોકસી કે માલ્યા જેવા ને ભાગી જાય છે કે બગાડી મૂકવામાં આવે છે. એ એવડી મોટી શાક છે કે જે કોઈની જાળમાં સમાતી નથી. કેટલાક અહીં રહીને પૈસા આપીને એક મોટા ઔદ્યોગિક ગૃહના માલિક 60,000 કરોડ કરતા વધારે રકમનું બેંકનું ફ્રોડ કર્યું છે, ને છતાં એમને કંઈ થવાનું નથી. એમની પાસે સારામાં સારા વકીલો હોય છે, સારામાં સારી રીતે કેસ લડાય છે, અને જેની પાસે પૈસો છે એના માટે સમર્થકો નહીં દોષ ગુસાઈ. જે સમર્થ છે એને કોઈ દોષ લાગતો નથી. વાઘને કોણ જઈને કે તારું મોઢું ગંધાય છે, તો આ શિકાર કરવાનું છોડ, કે કોઈ ના કે ને. આ વાત છે. એટલે હમણાં જે લોકસભામાં છેલ્લે કાયદો આવ્યો, અને બે બાબતે મને વાંધો છે. એક તો લોકસભામાં જે વરવા દ્રશ્યો સર્જાયા, આ બાબતમાં પહેલી વાત દેશના ગૃહમંત્રીની કરવી છે. જે જૂના સૌરાષ્ટ્ર રાજના વતની છે, તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ગુજરાત એક નહોતું. ગુજરાતના 3 રાજ્યો હતા. એક ગુજરાત, એક સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ, અને એક ક કેટેગરીનો કચ્છનું રાજ્ય. આ 3 જુદા રાજ્યો ભેગા થઈને આજનું ગુજરાત બન્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના 2 પહેલા મુખ્યમંત્રીઓ, 2 જ મુખ્યમંત્રી થયા, પછી ગુજરાતમાં પડી ગયું સૌરાષ્ટ્ર. એક પહેલા મુખ્યમંત્રી હતા ઉછરંગરાય ઢેબર. એમની વાત ફરી ક્યારેક કરીશું. આપણે આ જ ચેનલ પર રાજા રજવાડા અને રાજકારણ એવું એક નોખો પ્રયોગ શરૂ કરવાના છે, અને એમાં રાજાઓના સમયની પણ કેટલીક અદ્ભુત વાતો છે, એ તમારી સામે મૂકીશ. અને ગુજરાતના આટલા બધા મંત્રીઓ થઈ ગયા, મુખ્યમંત્રીઓ થઈ ગયા, એમની પણ કેટલીક અદ્ભુત વાતો છે, એ પણ તમારી સામે મૂકીશ. પણ આજે વાત કરવી છે રસિકલાલ પરીખની. રસિકલાલ પરીખ સૌરાષ્ટ્રના બીજા મુખ્યમંત્રી. પણ એ સમયે ઢેબરભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે રસિકલાલ પરીખ ગૃહમંત્રી હતા, અને ભૂપત બારવટીયો સૌરાષ્ટ્રમાં કાળો કેર વર્તાવતો હતો. અને ગૃહમંત્રી તરીકે રસિકલાલ પરીખે પ્રણ લીધું હતું કે હું ભૂપત બારવટીયાને પકડીને રહીશ, એના ત્રાસમાંથી સૌરાષ્ટ્રની પ્રજાને મુક્ત કરાવીશ. એ ભડ માણસ પોતાના ટેબલના ડ્રોવરમાં રિવોલ્વર રાખે, અને જ્યાં જ્યાં ગુપ્તચરો તરફથી સમાચાર મળે કે ભૂપત આ બાજુ છે, ત્યાં પોલીસની સાથે એ પણ મોરચા ઉપર ધસી જાય. ત્યારે સરદાર સાહેબે દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે રસિકલાલ પરીખને કાગળ લખ્યો, ગૃહમંત્રી સૌરાષ્ટ્ર, કે ગૃહમંત્રીનું કામ પોલીસને માર્ગદર્શન આપવાનું છે. જ્યાં ડાકુના વાવડ મળે ત્યાં મોરચે ધસી જવાનું નથી. આ તમે ખોટું કરી રહ્યા છો. પણ આ સોરઠની ધરા છે, મારું મોસાળ છે, અને સોરઠની ધરા એ મારી માતામહીનું પણ મોસાળ છે, લખતર થાય એનું મોસાળ. એનું એક અજબ ખુમારી છે. સુરા, પુરા, સંત, સતી અને સાવજ, એનો આ દેશ ખુમારી વાળો પ્રદેશ. ભાષા મીઠી. જન્મે પછી 2 કલાક પછી પણ મામી ભાણુભા કહીને માન દઈને બોલાવે.
ભણ્યો ના કે મારા નણંદનો ભણ્યો એમ ના કે ઉત્તર ગુજરાતમાં નણંદનો ભણ્યો કહેવાય, મારા દિયરનો છોકરો આવ્યો છે એમ કહેવાય. આવું ના ચાલે. મામા ભાઈના સંતાનો પણ એકબીજાને માનથી બોલાવે. મારે સુરેશભાઈ કેવો પડે, સુરેશભાઈ મને જયનારાયણભાઈ કે. એમાં આમ તેમ ના ચાલે. મામા કહો એ તોછડું લાગે, મામા ભા કેવું પડે. આ મીઠાશ અને આ વિવેક એ સૌરાષ્ટ્રની ભાષામાં છે, અને એટલે મને હંમેશા ગમે છે સૌરાષ્ટ્ર. આમે માતા મોસાળ ને બાપ ત્યાં કાકા. મોસાળ કોને ના ગમે? ગમે છે મને. તો રસિકલાલ પરીખ સાહેબે જવાબ આપ્યો ભારતના ગૃહમંત્રીને. એમણે કહ્યું કે આદરણીય સાહેબશ્રી, આપનો પત્ર મળ્યો છે, પણ જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સુરક્ષા કર્મીઓના ઘેરામાં ઘેરાયેલો રહેતો હોય તે પ્રજાને સુરક્ષા કે સલામતીનો અહેસાસ કઈ રીતે કરાવી શકે? જો રાજ્યનો ગૃહમંત્રી હાથે આગળ પાછળ અંગરક્ષકો લઈને ફરતો હોય, આગળ પાયલોટ કાર પડે હોય ને એના પછી પાછા કમાન્ડો હોય ને એના પછી બીજી કમાન્ડોની ગાડી હોય ને ગાડીમાં પાછા કમાન્ડો હોય ને પાછળ 2 ગાડીઓ કમાન્ડોની હોય, આ ગૃહમંત્રીના લક્ષણ નથી. ગૃહમંત્રી નામર્દ કે બાયલો ન હોઈ શકે. 56ની છાતી જોઈએ તો રાજ્યના ગૃહમંત્રી થવાય. અને એવા ગૃહમંત્રી ગુજરાતમાં પણ થયેલા મેં જોયા છે. ત્યારે પેલું અને અજુગતું એ લાગ્યું કે કેન્દ્રના ગૃહમંત્રી 2 ડઝન જેટલા માર્શલ્સને સાથે લઈને આવે. ત્યાં લોકસભામાં કોણ મારી નાખવાનું હતું તમને? તમારી તો બહુમતી છે. તમે આટલા બધા સભ્યોથી રક્ષાયેલા છો અને તમારા પક્ષમાં 77 ગુનાહિત ઇતિહાસ ધરાવતા એમપી છે. લોકસભામાં સૌથી વધારેમાં વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના છે. તમને શેની બીક લાગે છે? તમારે શા માટે માર્શલ લઈને આવવું પડે છે? તમે ઉશ્કેરણી કરવા માંગો છો માર્શલ લઈને આવીને? સામા પક્ષને ઉશ્કેરવા માંગો છો? એક તો પેલું આ મને નહીં ગમે. ગૃહમંત્રીશ્રી માટે ઊંચો આદર ધરાવું છું, એમના હોદ્દાનો પણ આદર કરું છું, વ્યક્તિગત રીતે પણ હું એમનો આદર કરું છું, પણ જે સાચું છે તે સાચું કહેવાનો મારો સ્વભાવ છે. અને એટલે લોકસભામાં ગૃહમંત્રી 2 ડઝન માર્શલથી ઘેરાઈને જાય તે વાત મને મંજૂર નથી. એનાથી એમની પોતાની ઇમેજને, એમની પોતાની છબીને એમણે વામણી બનાવી છે. ચોથી હરોળમાં બેઠા. શેના માટે ભાઈ? તમારું સ્થાન છે ત્યાં બેસો ને. અને એક જ દિવસમાં બધું પૂરું કરી નાખવાનું આ બિલ. એમ એ વાંચવા ઉભા થયા, ઉબાળા વચ્ચે વાંચતા ગયા, પરિણામ શું આવ્યું? મર્યાદા તૂટી. એ બિલના લીરે લીરા થઈ અને એમના ઉપર ફેંકાયા. એ પણ ખોટું થયું. પણ માણસે હવામાંથી સૂંઘી લેવું જોઈએ કે અહીંયા મર્યાદા ભંગ થયું છે તો એનાથી દૂર રહેવું જોઈએ. જે લોકો આક્રોશ વ્યક્ત કરતા હતા, જો કે આક્રોશ વ્યક્ત કરવાની એમની રીત પણ ખોટી હતી, એમાં પણ લોકસભાની ગરિમા જળવાઈ નથી. દેશના સર્વોચ્ચ ગૃહની ગરિમા એના જ સાંસદો ન જાળવે એ દેશ માટે આવનાર બુરા સમયના એધાણ છે. એ પણ સારું નથી થયું. પણ એ મર્યાદા ભંગ કરવા માટેની ઉશ્કેરણી, એ મર્યાદા ભંગ કરવાના કારણો કોણે આપ્યા? ત્યારે ત્રીજો મુદ્દો કે વિપક્ષ ગૃહ ચાલવા નથી દેતો એવું વારંવાર કહેવાય છે. તો ગૃહ ચલાવવાની જવાબદારી સત્તાધારી પક્ષની છે સાહેબ, વિપક્ષની નહીં. ભૂતકાળમાં અનેક વખતે હું પણ 3 વખત કેબિનેટ મંત્રી રહ્યો છું અને ખાસો 2 દાયકા જેટલો સમય ગુજરાત વિધાનસભાનો સન્માનીય સભ્ય રહ્યો છું. મતભેદો થાય, હોબાળો થાય, વિરોધ પક્ષ આક્રોશ વ્યક્ત કરે એનો અધિકાર છે, પણ પછી આક્રોશમાં દંશ રાખીને કાઢી મૂકવો વિરોધ પક્ષને સાંભળવો જ નહીં, માત્ર સંખ્યાના જોરે. મને હજુ યાદ છે કુંદનલાલ ધોળકિયાની એક પુસ્તક છે સમયને સથવારે ગુજરાત. એમાં સનત મહેતાને એમણે બોલવા માટે તક નહીં આપી
અને એના પેલામાં એમણે લખ્યું છે, એ વિપક્ષમાં હતા, કુંદનલાલ ધોળકિયા સ્પીકર હતા કે બીજા કોઈ હતા, બનતા લગી તો કુંદનલાલ ધોળકિયા જ હતા સ્પીકર, કાં તો નટવરલાલ શાહ હોઈ શકે, પણ નટવરલાલ શાહ હતા ત્યારે સનદભાઈ એ વિરોધ પક્ષમાં નહોતા, એટલે એમને નહીં બોલવાની તક આપી. ત્યારે એમણે લખ્યું છે કે સનત મહેતા મારી પાસે આવ્યા અને કહ્યું કે સાહેબ, સંખ્યાબળની દ્રષ્ટિએ સત્તાધારી પક્ષ પાસે હંમેશા સંખ્યાબળ રહેવાનું, અને એ સંખ્યાબળની દ્રષ્ટિએ વિપક્ષના કોઈ સભ્યને દબાવી ના જાય અથવા વિપક્ષને દબાવે નહીં, વ્યાજબી વાતે વિપક્ષને પણ એનો અવાજ રજૂ કરવા દેવામાં આવે. તેટલા માટે અધ્યક્ષશ્રી, ગૃહમાં જેનું કોઈ નથી એના અધ્યક્ષશ્રી છે. હવે આપણે કેવા અધ્યક્ષશ્રી જોઈએ છે આજે? ઓમ બિરલા અને ધનખડ સાહેબ આજે નથી, પણ ધનખડ સાહેબ પણ કઈ અધ્યક્ષ તરીકે સારા દાખલા તો મૂક્યા જ નથી પાછળ. પુરુષોત્તમ ગણેશ માવલંકરની ખુરશી પર બેસનારા આ લોકો પિગ્મીઓ છે, વામણા છે. જો તમારાથી તટસ્થતા જાળવી ન શકાતી હોય, કમસે કમ દેખાડો કરવા તો તટસ્થતા જાળવો, પછી તમે ક્યાંક સોલ્યુશન બંને વચ્ચે લાવીને સુમેળભર્યા વાતાવરણમાં વાત પૂરી કરાવો. ગુજરાત વિધાનસભામાં આ કામ નટવરલાલ શાહ સુપેરે કરતા હતા, ફતેહ અલી પાલેજવાળા સુપેરે કરતા હતા. નટવરલાલ શાહને મેં મુખ્યમંત્રીને પણ, માધવસિંહભાઈ જેવા તે પણ મુખ્યમંત્રી, એને પણ ખખડાવી નાખતા જોયા છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના મંત્રીશ્રીઓને કહો કે તૈયારી કરીને આવે, આવા ઉડાવ જવાબ આપવાના તો આ પ્રશ્ન મુલતવી રાખીશ. અધ્યક્ષમાં આ કુમારી હતી, પણ ત્યારે અધ્યક્ષો પ્રધાન નહોતા બનતા. અધ્યક્ષ પ્રધાન બને એ કુચેષ્ટા અથવા પતન એ શશિકાંત લાખાણી જયારે અધ્યક્ષ હતા, અધ્યક્ષમાંથી પછી ઉદ્યોગ મંત્રી બન્યા, ત્યારથી શરૂ થયું. અધ્યક્ષ એટલે ગૃહનો સર્વોચ્ચ અધિકારી છે. બહાર સરકાર ગમે તે હોય, પણ ગૃહમાં તો સરકાર અધ્યક્ષની ચાલે છે. ત્યારે અધ્યક્ષની નજર પ્રધાનપ્રધા તરફ હોય તો એ મુખ્યમંત્રીને રાજી કરવાનું કામ જ કરશે, અને ત્યાર પછીના અધ્યક્ષો આ જ કામ કરતા રહે છે. અને એવા માણસો અધ્યક્ષ તરીકે આવ્યા છે કે જેમનો ગુનાહિત ભૂતકાળ હોય, જેમના ઉપર બળાત્કારના લાંછન લાગ્યા હોય, જેમના ઉપર લાંચ રૂશ્વતના લાંછન લાગ્યા હોય, જેમની છાપ એક ભારાડી માણસ તરીકેની હોય, જેમના નામે અનેક પ્રકારની વાતો ચાલતી હોય, એવા માણસો અધ્યક્ષની ખુરશીમાં બેસવા માંડ્યા છે. ક્યાં જઈ રહ્યા છે આપણે? લોકશાહીને ક્યાં લઈ જઈ રહી છે? તો આ વાતો ના પરિપ્રેક્ષમાં જે બિલ આવ્યું કે કોઈ પણ માણસ, એ બિલ હતું, 3 એમેન્ડમેન્ટ કરવાના હતા, અને એ 3 એમેન્ડમેન્ટ કરવા માટેનું આ બિલ હતું. પહેલું હતું એમેન્ડમેન્ટ કરવાનું, એ બંધારણમાં 150મું એમેન્ડમેન્ટ કરવાનું હતું. ધી કોન્સ્ટિટ્યુશન 130મું સુધારો કરવાનો હતો. એ પહેલું બિલ હતું, ધી કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ. એનું ટાઇટલ હતું ધ કોન્સ્ટિટ્યુશન કૌંસમાં 120th એમેન્ડમેન્ટ બિલ 2025. બંધારણમાં સુધારો કરવાનો હતો. બીજું હતું ધી ગવર્મેન્ટ ઓફ યુનિયન ટેરિટરીઝ એમેન્ડમેન્ટ બિલ 2025, એટલે યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના બંધારણમાં ફેરફાર કરવાનો હતો. અને ત્રીજું હતું જમ્મુ એન્ડ કાશ્મીરના એમેન્ડમેન્ટ બિલ, જમ્મુ એન્ડ કાશ્મીર એક્ટ એમેન્ડમેન્ટ બિલ 2025. આ ત્રણેય જે બંધારણીય સુધારા કરવાના હતા, એનો કેન્દ્રવર્તી વિચાર આવો હતો કે કોઈ પણ માણસ, એમએલએ કે એમપી અથવા મંત્રી અથવા વડાપ્રધાન કે મુખ્યમંત્રી, એ પકડાય, એના ઉપર કોઈ ગુનો દાખલ થાય અને એ 1 મહિના કરતા વધારે સમય જેલમાં રહે, એટલે એને એના પદ ઉપરથી દૂર કરી દેવાનું. હવે આ પરિણામ શું આવે? સાહેબ, હું નાગરિક પુરવઠા મંત્રી બન્યો, એના પાછળનો એક ઇતિહાસ છે. આજે મારા રાજ્ય કક્ષાના નાગરિક પુરવઠા મંત્રી શ્રી, જે દિવંગત છે, પ્રભુ એમના આત્માને શાંતિ આપે, એ વાર તહેવારે ગમે ત્યાં રેડો કરાવીને પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ, પીબીએમ એક્ટ, ડ્રેકોનિયન એક્ટ છે, નીચે લોકોને પકડાવતા.
પછી એને જામીન ના મળે, કારણ કે પીબીએમ કોર્ટ સામે જાય નહીં, ચાર્જશીટ મુકાય નહીં. એટલે એ લોકો ગુનેગાર હોય કે ના હોય એને મોટા ભાગે છૂટી જતા. પણ 1 મહિના કરતા વધારે 3 મહિના 4 મહિના સુધી પોલીસ કસ્ટડીમાં રહે, જેલમાં રહે, જામીન ના મળે. એ જ રીતે એવા બીજા પણ કાયદાઓ છે, ટાડા છે, પાસા છે, પોક્સા છે, કે જેમાં જામીન નથી મળતા તમારા પર આરોપ મુકાય એટલે. અને જામીન ના મળે ત્યાં સુધી તમે જેલમાં રહો, પોલીસ કસ્ટડીમાં રહો. એટલે 1 મહિના કરતા વધારે સમય તો આમ રમતા જતો રહે. જેમાં 5 વર્ષથી ઉપરની સજાની જોગવાઈ હોય એવો કોઈ આક્ષેપ તમારા પર લાગે અને તમે પોલીસ કસ્ટડીમાં હિરાસતમાં 1 મહિનો પસાર કરો, એટલે તમે મુખ્યમંત્રી હો તો મુખ્યમંત્રી પદેથી તમને ગવર્નર બરતરફ કરી દે, અથવા રાષ્ટ્રપતિ બરતરફ કરી શકે. વડાપ્રધાન હો તો વડાપ્રધાન પદેથી તમને બરતરફ કરી શકાય. કેન્દ્રીય મંત્રી કે રાજ્યના મંત્રી હો તો તમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે. આવો કાયદો હોય ખરો? કાયદાને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરળ છે કે સામાન્ય માણસની લાગણીને ઉશ્કેરવો. અત્યારે જથ્થાબંધ રેડ પડે છે, સીબીઆઈ ની રેડ પડે છે, ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI ની રેડ પડે છે, મની લોન્ડરિંગ એક્ટ નીચેની રેડ પડે છે. તમને ખબર છે સાહેબો કે એમાંથી જેના ઉપર આક્ષેપો મુકાય છે અને જે પકડાય છે અને જેલમાં જાય છે, એમાં કન્વિક્શન એટલે ગુનો પુરવાર થયો એવા કેટલા ટકા હોય છે? 2%. 98% લોકો નિર્દોષ છૂટે છે. અને અત્યારે તો મહદઅંશે રાજકીય પોતાના સરવાળા ભાગાકાર બાદબાકી સરખા કરવા માટે, એના ઓળિયા સરખા કરવા માટે આ વપરાય છે. ત્યારે આવું કરવું છે આપણે આ જે અત્યારે થઈ રહ્યું છે કે પોલીસનો ઉપયોગ સરકારો બદલવામાં થાય, પક્ષપલટા કરાવવામાં થાય, સીબીઆઈ નો ઉપયોગ થાય, DRI નો થાય, મની લોન્ડરિંગ એક્ટ નો થાય, એમાં તો જેનો ઉપયોગ થાય, ઇન્કમટેક્સ નો થાય, એ કરવું છે આપણે. સરકારો તોડવા માટે ઉપયોગ કરવાનો છે. આના હેઠળ પકડે અને બરતરફ થશે એટલે મુખ્યમંત્રી સત્તાધારી પક્ષમાં જતા રહે એટલે એને નિર્દોષ છોડી મૂકવાની. બધું જ ઘીના ઠામમાં ઘી પડી રહે. આ કરવું છે આપણે? શું સત્તાની સોદાબાજી કરવા માટે આપણે આપણા પ્રતિનિધિઓને ચૂંટીને મોકલીએ છીએ? આજે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાયો માણસ કાલે સરસામાન લઈને કોંગ્રેસમાં જાય એ યોગ્ય છે? આજે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા માણસો જથ્થાબંધ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે, કે શિવસેનામાં ચૂંટાયેલા માણસો જથ્થાબંધ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે અને સરકારો બદલાઈ જાય, શું એ યોગ્ય છે? મારા ને તમારા મતને ગજવામાં મૂકીને એમને નાતરે જવા માટે આપણે વળાવીએ છીએ. આ યોગ્ય નથી. અને એ યોગ્ય નથી માટે કાયદાએ એવી જોગવાઈ કરી છે, અને આપણા બંધારણના ઘડવૈયાનો અને કાયદા તો બ્રિટિશ ટાઈમથી ચાલી આવે છે મોટા ભાગના, તો એમણે જે કાયદા ઘડ્યા છે એનો એક પાયાનો સિદ્ધાંત છે. કાયદાના 2 પાયાના સિદ્ધાંત મારે આજે તમારી સામે મૂકવા છે, જેથી આ ગેરમાર્ગે દોરવાનું જે આખું ષડયંત્ર ચાલે છે બંધ થાય. અને તમે તો જોજો જ દોસ્તો, પણ આ જે મારી વાત છે તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. આપણે દેશમાં એક એવી ઇમરજન્સી કરતા પણ ખરાબ ઘડી પર આવીને ઉભા છીએ કે જ્યારે આ દેશમાં કોઈ માણસ સરકાર સામે બોલી નહીં શકે. સરકાર ધારશે તો તમે શ્વાસ પણ નહીં લઈ શકો, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. તો વાત જે હું કહેતો તે કાયદાની પાયાના સિદ્ધાંતની એ છે કે 100 માણસો ગુનેગારો એ છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એ કાયદાનો પહેલો પાયાનો સિદ્ધાંત છે. 100 ગુનેગારો છૂટી જશે ચાલશે, પણ એક નિર્દોષ માણસને સજા નહીં થઈ જોઈએ. અહીંયા તો 2% માણસો જ ગુનેગાર છે, 98% નિર્દોષને સજા કરે છે, પકડી લે છે. અને એકવાર તમને લાંછન લાગ્યું તો લાગ્યું. સમાજમાં તો એવું જ કહેવાશે કે કંઈક હશે તો જ પકડ્યા છે ને સરકારે. ઇન્કમટેક્સની રેડ કઈ એમને એમ થોડી પડી છે, મની લોન્ડરિંગ એક્ટ એમને એમ થોડો લાગ્યો હશે.
સીબીઆઈ એમને એમ થોડા પકડ્યા છે, કંઈક તો હશે ને. જ્યાં તણખો ધૂંધવાતો હોય, આગ હોય, ત્યાં ધુમાડો નીકળે. આપણો સમાજ આ માનતો થઈ ગયો છે. સમાજ એ ક્યારેય નહીં માને કે ના, નિર્દોષને પણ આ રીતે 2% માણસો દોષિત ઠરે છે, 98% નિર્દોષને પકડીને જેલ ભેગા કરી દેવામાં આવે છે. અને પછી એ માની જાય જે સરકાર સત્તાધારી પક્ષ. તો આજે ભારતીય જનતા પક્ષની સરકાર સત્તા પર છે. શું તમે એવું માનો છો કે આ દેશમાં યાવતચંદ્ર દિવાકરો ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે? અને ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં રહે તો શું સર્વખત્યાશાહી રહેશે ને દેશના હિતમાં છે? તમે વિચાર્યો છે આ ભયંકર ખ્યાલ કદી તમે પાછી અંદામાનની સેલ્યુલર જેલમાં નેતાઓને મોકલાતા હોય એવા દિવસો તમે પાછા લાવવા માંગો છો? તો પહેલો કાયદાનો આ જે બિલ માનનીય ગૃહમંત્રી શ્રી લઈને આવ્યા છે, એમાં કાયદાનો પહેલો ભંગ એ થાય છે, જ્યુરિસ્પ્રુડન્સ જેને કહેવાય, કાયદાનો પાયો જ્યુરિસ્પ્રુડન્સ છે, એનો પહેલો ભંગ એ થાય છે કે આમાં માણસ નિર્દોષ હોય એને સજા થાય છે. બીજું એનો કાયદાનો પાયાનો પ્રિન્સિપલ છે કે વન ઇઝ ઇનોસન્ટ અનલેસ અન્ટિલ ઇટ ઇઝ પ્રોવન અધરવાઇઝ. જ્યાં સુધી ગુનેગાર તરીકે માણસને પુરવાર કરવામાં ન આવે ત્યાં સુધી એ નિર્દોષ છે. તો એ નિર્દોષ માણસને તમે પકડીને કઈ રીતે કેટલો સમય સુધી જેલમાં રાખી શકો? અને 1 જ મહિના રહે એટલે પછી એને તમારે બરતરફ કરી નાખવાનું. અને લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તો ગુનેગારો સામે લાંચ રૂશ્વત કરતા હોય, કાળા બજારીયાઓ છે, પ્રજાના પૈસા ખાઈ જતા લોકો છે, એમના સામે કામ લેવા, એમને ગુનેગારને તો સજા થવી જ જોઈએ ને. થવી જ જોઈએ સાહેબ, 1 વાર નહીં 100 વાર થવી જોઈએ. પણ એ ગુનેગાર હોય તો તમારી પાર્ટીનું બહુમત જાળવી રાખવા માટે અથવા તમારા સત્તાનું સિંહાસન જાળવી રાખવા માટે. અને સાહેબ કોનું ટક્યું છે? કેવો હતો રાવણ તત્વવેતા, નવે ગ્રહોની કટમાં જ રહેતા. 9 ગ્રહો એની સેવામાં હાજર રહેતા. હરી સીતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે કાળ વિપરીત થાય છે ને ત્યારે આ પ્રકારની વિપરીત બુદ્ધિ જે આખા દેશને તોડી નાખે, સળગાવી મૂકે. અત્યારે આ વોટ ચોરીનું જે ચાલે છે દાખલા, એની મારે અત્યારે ઉલ્લેખ નથી કરવો. આ વિડીયો માત્ર ને માત્ર હું ટેકનિકલ ગ્રાઉન્ડ પર જ કરવા માંગુ છું. રાજનીતિનો ર નથી મારે લાવવો, એટલે એની અત્યારે ઉલ્લેખ નથી કરતો. ઘણા મોકા આવશે, આપણે વાત કરીશું. પણ રાવણનું રાજ્ય નથી ટક્યું. કૃષ્ણની નારાયણી સેના અને દ્વારિકા કેટલી સમૃદ્ધ, કેટલી બળવાન. તો બધા યાદવો અંદર અંદર લડીને કપાઈ મુવા અને ભગવાન કૃષ્ણનું દેહોત્સર્ગ પારધીના બાણથી થયો. કોની સત્તા ટકી છે કાયમી ધોરણે? તો તમારી ટકવાની છે. શેના માટે તમે દેશને વીખવા બેઠા છો? આ બધા જ એમપીને મારો સવાલ છે. સરકાર તો કાયદો લાવી અને સારું થયું, સિલેક્ટ કમિટી પાસે ગયો, પણ ત્યાર પછી પણ શેના માટે આપણે આ કરવું છે કે નિર્દોષ માણસને સજા થાય? તો દોસ્તો, કાયદાના 2 પાયાના સિદ્ધાંતો. એક સિદ્ધાંત કે 100 માણસ ગુનેગારો એ છટકી જશે તો ચાલશે, પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ. અને બીજો સિદ્ધાંત, જ્યાં સુધી માણસ ગુનેગાર પુરવાર નથી થતો ત્યાં સુધી કાયદાની દ્રષ્ટિએ નિર્દોષ છે. આ 2 સિદ્ધાંતોનો ભંગ આ બિલમાં થાય છે અને એના પરિણામો અત્યંત ખતરનાક આવવાના છે. અભિમાન શેના માટે? સત્તાનો મદ ન હોય. લોકશાહીમાં સત્તાનો મદ ક્યારેય ટકતો નથી. બ્રિટિશ સામ્રાજ્ય જેના ઉપરથી સૂર્ય આથમતો નહોતો, એને એક દિવસ બધેથી બિસ્તરા પોટલા બાંધીને વિદાય થવું પડ્યું છે. અને આજે બ્રિટનનું સ્થાન ક્યાં છે આપણે જાણીએ છીએ. તો આપણે એથી આગળ તો નથી વધ્યા ને. શેના માટે? આપણી સત્તા ભૂખને, આપણી સત્તા લાલસાને સંતોષવા માટે. શેના માટે આપણે દેશને હુતાશનમાં હોમવો છે? કોની સાથે આપણે ગર્વ કરી રહ્યા છે? સાહેબ, એક ભજન છે, ગર્વ કીનો આવળ કે રે ફૂલડે, ગર્વ કીનો आवल के रे फूलड़े, उसे सुगंध हरि डारो, सिया राम जी से गर्व कियो, सिया राम जी से गर्व कियो, ओ गर्व कियो चक
चकवी ने गर्व कियो चकवा चकवी ने उसे भी जोग કરી ડાર્યો સિયા રામ જીસે ગર્વ કિયો. ચકવો ને ચકવી એટલે ચક્રવાત ને ચક્રવાકી. ચકવી એકદમ ગાઢ પ્રેમમાં એકબીજાથી જુદા પડે જ નહીં. એમને એનું અભિમાન થયું કે અમે કેવા પ્રેમી છીએ. તો એને શાપ મળ્યો કે જાઓ સૂરજ ડૂબશે, તમારે બે અલગ થઈ જવું પડશે. ચક્રવાત મિથુન કરીને ખડકાવે છે, વાંચવા જેવું છે. અને બે પંક્તિઓ કહીને વાત આગળ વધારીશું આપણે. ગર્વ કિયો 10 गर्व कियो रावण केरे राज ने गर्व कियो रावण केरे राज ने 10 मस्तक छेदी डार्यो सिया राम जी से गर्व कियो 10 मस्तक छेदी डार्यो सिया राम जी से गर्व कियो. રાવણે 10 માથા નહીં હોય, કોઈ માણસને 10 માથા ના હોય તો જીવી જ ન શકે. કઈ રીતે જીવે? એક મોડું પાન ખાતો હોય, એક સિગરેટ પીતો હોય, એક વળી ગુલાબ જાંબુ ખાતો કે જોઈ. પણ માથા ભારે હોવું એટલે અભિમાની હોવું. રાવણને 10 માથા હતા એનો અર્થ એ થાય કે રાવણનું મદ એટલું મોટું હતું, એનું અભિમાન એટલું મોટું હતું કે 10 માથા જેટલું અભિમાન, 10 અભિમાની માણસોને ભેગા કરો ત્યારે એક રાવણ બને. તો એને પણ ભગવાને સમો કરી નાખ્યો. ભગવાન ક્યારેય કોઈનું અભિમાન ટકવા દેતો નથી. એ પછી તારકાસુરનું પણ નહીં ટક્યું. વૃત્તાસુરે તો બહુ સમજીને માંગ્યું હતું કે મહાદેવજી એ વખતે સતી તો આહુતિ આપી હતી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. સતી તો હતા રહી, મહાદેવજી એકલા જ હતા. તો એને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું કે મને મહાદેવજીના પુત્ર સિવાય કોઈ મારી ના શકે. મહાદેવજીની પત્ની જ નહોતી, પુત્ર ક્યાંથી થવાનો? એટલે એને લાગ્યું આપણે અમર છીએ. દેવોને ભગાડી મૂક્યા, ઇન્દ્રાસન પચાવી પાડી. બાણાસુર 1000 હાથ અને વજન માંગ્યું કે મને કોઈ હરાવી ના શકે, મારે જેની સાથે લડાઈમાં ઉતરવાનું થાય યુદ્ધમાં તો સાક્ષાત મહાદેવજી મારે પક્ષે લડે. ઓખારણ વાંચો. એ બાણાસુરનું અભિમાન પણ એની હયાતીમાં જ એની કુંવરીએ જ તોડ્યું. વાંચવા જેવું છે ઓખારણ. અને લડાઈ થઈ ત્યારે નારદજીએ કહ્યું કે હવે તમે એક બાજુ તમે ત્રિશૂળ છોડો ને બીજી બાજુ સામે કૃષ્ણ ચક્ર છોડશે. એ 2 વજ્ર ટકરાશે, એમાં 3 લોક પાયમાલ થઈ જશે. તો હવે તો વેવૈયો થયા, હવે ના લડાય તમારાથી. એમ કરીને બાણાસુરને અને કૃષ્ણને સમાધાન કરાવ્યું હતું ને વાતે ગાતે ઓખા અને અનિરુદ્ધના લગ્ન કરાવ્યા. આપણા શાસ્ત્રો કે છે અભિમાન કોઈનું ટકતું નથી. એક નાનકડી વાત, બ્રહ્માજીને એક વાત અભિમાન થયું કે હું કેવો મહાન છું, આખું વિશ્વ મેં સર્જન કર્યું. હા, કેવું વિશ્વ, તે પણ કેવું અનેક વૈવિધ્યતાઓ, પશુ પંખી, ક્યાંક રણ, ક્યાંક બરફ, ક્યાંક સાગર, ક્યાંક નદીઓ, ક્યાંક માણસ, ક્યાંક પ્રાણીઓ. બ્રહ્માજી પોતાની મહેલની બારીમાં બેઠા બેઠા આમ અભિમાન કરતા હતા. ત્યાં દૂરથી જોયું એમણે ક્ષિતિજ ઉપરથી એક હાર આવી રહી હતી, લાઈન બંધ ચાલે. એ પ્રાણી એવું હતું કે એમણે નહોતું બનાવ્યું. અને એ પ્રાણીના ઉપર 2 બાજુ 2 બોક્સ લાદેલા હતા. એ ઊંટ હતું. ઊંટ બ્રહ્માજીએ નહોતું બનાવ્યું. અને એના ઉપર 2 બોક્સ લાદેલા હતા. એટલે એ લાઈન ચાલ્યા જ કરે. ત્યારે બ્રહ્માજીથી નહીં રહેવાયું. તેમણે જઈને એકને ઉભો રાખીને પૂછ્યું કે શું લઈ જાઓ છો તમે? શું છે માલ સામાન, શું ભર્યો છે? તો કે દરેક પેટીમાં એક બ્રહ્મા છે. દરેક પેટીમાં એક બ્રહ્મા છે. અને બ્રહ્માજી ભબાક કરતા જમીન પર આવી. અભિમાન દોસ્તો માણસના 6 શત્રુઓ છે. માણસના 6 મહારીપુ, ષડરીપુ, એ 6 શત્રુઓ છે. કામ વાસનાથી પીડિત માણસ માટે એવું કહેવાય છે કે કાકો દિવા પશ્યતિ નોલુક, દિવસે ગોળ જોઈ શકતો નથી. કાકો નક્તમ ન પશ્યતિ, કાગડો રાત્રે જોઈ શકતો નથી. અપૂર્વ કોપી કામાંધો દિવા નક્તમ ન પશ્યતિ.
પણ કામ વાસનાથી પીડિત માણસ તો એવો આંધળો છે કે જેને દિવસે નથી દેખાતું કે રાત્રે નથી દેખાતું. જે જાતના બળાત્કારના કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ, જે જાતના કાચા ફૂલ જેવી બાળકીઓ થઈ જાય છે, એ અપૂર્વ કોપી કામાંદો દિવાન તમને પશ્યત. કામ પછી ક્રોધ. જે ઘડીએ માણસના મગજમાં ક્રોધ આવે ને એટલે એની વિવેક બુદ્ધિ વિદાય લઈ લે. ક્રોધમાં લેવાયેલો નિર્ણય ક્યારેય સાચો હોતો નથી, પાછળથી પસ્તાવો કરવાનો જો હતો. મોહ, અતિ પડતું કોઈમાં મોહ. મારો દીકરો એને 7 પેઢી સુધી ચાલે એટલું સાચું. આપણે કોણ છીએ ભાઈ? આપણને જેને મોકલ્યા છે એને આપણું યોગક્ષેમ વહન કર્યું, તો એને જેને મોકલ્યો છે એ એનું યોગક્ષેમ વહન નહીં કરે. અને દીકરાને માટે આટલું બધું આયોજન તો સાંભળી લો સાહેબ. ઉત્તમ પુરુષો કયા અને ઉત્તમ દીકરો કેવો કહેવાય? તો પહેલી જ વ્યાખ્યા આપણે કરીએ. ઉત્તમા આત્મના ખ્યાતા. ઉત્તમ વ્યક્તિ છે એ પોતાના નામથી ઓળખાય છે કે સો એન્ડ સો છે. રાજ કપૂર, શશાંક, સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેને લેવા માટે પ્લેનમાં યુએઈના રાજવી ગયા હતા તે શંકરદયાળ શર્મા, કારણ કે એમની પાસે ભણ્યા હતા. આ ઉત્તમ પુરુષોના લક્ષણો છે. ઉત્તમા આત્મના ખ્યાતા. પોતાના નામ ही કાફી है. મોરારી બાપુ કહીએ પછી એમની કઈ બાયોડેટા આપવાની જરૂર ના હોય. સુરેશ દલાલનો બાયોડેટા કે કુમારપાળ દેસાઈનો બાયોડેટા આપવાની જરૂર ના હોય. ઉત્તમા આત્મના ખ્યાતા. પિતુ ખ્યાતાશ્ચ મધ્યમાં. પિતાના નામથી જે ખ્યાતિ પ્રાપ્ત છે કે અમુકના દીકરા છે, ધીરુભાઈ અંબાણીના દીકરા છે. મુકેશ અંબાણી ને ધીરુભાઈ અંબાણીના વગર અનંત અંબાણીની કલ્પના કરી શકો તો? નહીં કરી શકે. આ શેઠિયાઓના દીકરાઓ માટે મોટા ભાગે લાગુ પડે છે, રાજાઓના દીકરાઓ માટે લાગુ પડે છે, નેતાઓના દીકરાઓ માટે લાગુ પડે છે. અમુકના દીકરા છે તરીકે ઓળખાય એ બીજા નંબરનો માણસ વ્યક્તિ કહેવાય. ઉત્તમા આત્મના ખ્યાતા પિતુ ખ્યાતા મધ્યમાં. કનિષ્ઠા માતુલા ખ્યાતા. મામાના મોસાળના નામે ઓળખાય કે અમુકના ભાણાભાઈ છે. એ કનિષ્ઠ એટલે ત્રીજા કક્ષામાં આવે. અને શ્વશુરા ધમાધમા. ઘર જમાઈ રે સાસરાના નામે ઓળખાય કે ફલાણા ફલાણાના જમાઈરાજ છે, એ છેલ્લી કક્ષા છે. ત્યારે માણસના 4 સુખ છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. જો શરીર સુવાળ ના હોય તો કશું જ ના ગમે, ભક્તિ પણ ન થઈ શકે. શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. બીજું સુખ તે ઘેર દીકરા. દીકરી પણ આવી જાય એમાં ભાઈ. દીકરી બા હોય જ્યાં કોઈ સાંભળતા હોય તો ખોટું ના લગાડે. મારે 3 દીકરા છે, હું હંમેશા એવું જ કહું છું. અને હવે 6 છે. 2 દીકરા, 1 દીકરી, 2 પુત્રવધુઓ અને 1 જમાઈ. મારે 6 દીકરા છે. પહેલું સુખ તે જાતે ધર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે કોઠીએ જાર. ખાધે પીધે સુખી હોય, ભલે પૈસા બહુ બેંક બેલેન્સ ના હોય, પણ કકડીને ભૂખ લાગતી હોય ને ધરાઈને ખાઈ શકાય એટલું ઘરમાં કોઠીમાં અનાજ હોય. અને ચોથું સુખ તે સુલક્ષણાના. સ્ત્રીને ગૃહલક્ષ્મી એમને નથી કહી. પતિ થાક્યો પાક્યો ઘરેથી આવે અને બધા કંકાસોના અને ફરિયાદોના ચોપડા ખોલીને બેહે, એ ગૃહલક્ષ્મી ના કહેવાય. એને પેલા પાણી આપો, પીવા દો, બેસવા દો. તમારા માટે પેટીયું રળવા માટે, પોતાના છોકરાઓના કોડ પૂરા કરવા માટે એક પતિ કે બાપ કેટલી જગ્યાએ ગમ ખાઈ જતો હોય છે, કેટલી જગ્યાએ અપમાનિત થતો હોય છે, કેટલી જગ્યાએ અપમાન ગળી જતો હોય છે, કેટલી જગ્યાએ બુરા વહેણ સાંભળી લેતો હોય છે. એની કલ્પના કરી છે તમે કોઈ દિવસ? છતાં તમારા સામે એનો હસતો ચહેરો હોય છે. તો ચોથું સુખ તે સુલક્ષણાના. આ 4 સુખ છે. આમાં અભિમાનને ક્યાંય સ્થાન નથી. એટલે આ કાયદો એ નિર્દોષ માણસને જેલમાં નાખી દેવા માટેનો કાયદો છે. એવી કલમો લગાડવાની કે નિર્દોષ માણસને 5 વર્ષની સજા થવા પાત્ર ગુનો છે એવું કહેવાય, અને પછી જેલમાં નાખી દેવાનું.
કાં તો તમારા પક્ષમાં આવતો રહે, કાં તો જેલમાં રહીને મુખ્યમંત્રી કે મંત્રી તરીકે મટી જાય, ધારાસભ્ય તરીકે મટી જાય. બહુ સરસ, લોકોને શિરાની માફક ગળે ઉતરી જાય એવો. કારણ કે અત્યારે લાંચ રૂશ્વતની બધી એટલી વ્યાપી છે, પણ એ બધી વ્યાપી છે એની અત્યારે વકીલાત કોણ કરે છે? જે લોકો ગળા બૂટ જેમાં ડૂબેલા છે એ લોકો કે છે. ઊંડું કથરોટને કે છે કે મારું મોઢું મોટું છે. શું અધિકાર છે તમને? તમે ગોળના રવા પર બેસીને ઢેફે ગોળ ખાવ છો. કરપ્શનની બાબતમાં, કેરેક્ટરની બાબતમાં તમારામાંના ઘણા બધા એવા છે ને ભારતીય જનતા પાર્ટીના એમપીમાં 77 એમપી તો ગુનાહિત ભૂતકાળ વાળા છે. તમે દેશને સન્માર્ગે ચાલવાનો બોધ આપવા નીકળ્યા છો કે તમારી સત્તા ટકાવી રાખવા માટેના આવાતિયા છે? શું છે આ? અને એમાં કાયદાના બે પાયાના સિદ્ધાંતોને હણી નાખવાના છે આપણે. માત્ર તમારી પાસે સંખ્યા છે એટલે 2/3 બહુમતી જોઈએ તમારે, એટલે 2/3 બહુમતી પણ તમે મેળવી લેશો ત્યાર સુધીમાં એન કે પ્રકારે, એવો અર્થ થયો ને. શા માટે દેશને વીખવા બેઠા છે? આ દેશના જાહેર જીવનના જે પ્રહરીઓ છે એ પ્રહરીઓ આજે રક્ષકો મટીને ભક્ષકો બન્યા છે. એ પછી સત્તાધારી પક્ષમાં હોય કે વિરોધ પક્ષમાં, બધા જ નો ઉપયોગ કરે છે. કેજરીવાલ જયારે ઝંડો હલાવતા ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, જય હિન્દ બોલાવતા હતા ત્યારે ભલભલા લોકોને સુરાતન ચડી જતો. અન્ના હજારે જાણે સીધા સ્વર્ગમાંથી ઉતર્યા હોય એવી ભાવના થતી. છેવટે આમ આદમી પાર્ટી ક્યાં જઈને ઉભી? યાદ રાખો દોસ્તો, ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી જ સરકારો તમને મળે છે. તમે જેને લાયક હો તેવા જ લોકપ્રતિનિધિઓ તમને મળે છે. પછી ફરિયાદો નહીં કરવાની કે નગરપાલિકા તો સાવ કરપ્ટ આવી અને નગરપાલિકાએ ફોલી ખાધી આ નગરપાલિકાને, અમારા શહેરનું સત્યાનાશ કરી નાખ્યું, રસ્તો થાય છે એટલા કરતા વધારે વખત ધોવાઈ જાય છે, ગટરો ઉભરાય છે, રસ્તા ઉપર ખાડા છે. કેમ થાય છે? કારણ કે તમે પ્રતિનિધિઓ જ એવા ચૂંટી મોકલ્યા છે કે જે ટેન્ડરોમાંથી 40% પૈસા ખાઈ જાય છે. કેટલાક કિસ્સામાં તો વધારે પણ ખવાતા છે. આવું સરપંચોની કક્ષાએ પણ બનતું હશે, તાલુકા પંચાયતમાં પણ બનતું હશે. પણ નગરપાલિકા તો લોકોના બિલકુલ બરાબર નાક નીચે કામ કરે છે. એના પ્રતિનિધિઓ તમે એવા નપાવટ ચૂંટીને મોકલો તો તમે કેવો વિકૃત સમાજ છો કે તમે આ નપાવટ લોકો જે બ્લેકમેલિંગ પર જીવે છે, જે કરપ્શન પર જીવે છે, જે પૈસા ખાઈ જાય છે તમારા, એમને તમારા વચ્ચે ફરવા દો છો. આવે તો તમે એને ફુરહાર પહેરાવો છો, આવે તો એને ખુરશીમાં બેસાડો છો. આવા લોકોને તો જોડાનો હાર પહેરાવો છો, ખુરશીમાં ના બેસાડે. અને એ મૂળભૂત ભાવના સાથે હું સંમત છું કે આ દેશમાંથી આપણે કરપ્શન એટલે લાંચ રૂશ્વતની અને ચારિત્ર શિથિલતાની બધીને હટાવવી જ પડશે. પણ એ માટે હણો ના પાપીને દ્વિગુણિત બનશે પાપ જગન. તમે આ કરશો એટલે આ થશે, એનાથી તો ઉલટા પાપ વધશે. અત્યારે કોંગ્રેસમાં હોય ત્યાં સુધી સંતાતા ફરતા હોય અને ભાજપમાં જાય એટલે એમને લાયસન્સ મળી જાય કે ખુલ્લેઆમ તમે તમારે ધબકારે રાખો. આ નહીં થવું જોઈએ. ને હું અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે માટે ભારતીય જનતા પાર્ટીને, કઈ કોંગ્રેસ માટે મને કોઈ એવી ઉચ્ચ ભાવનાઓ છે કે એના રાજ્યો છે ત્યાં બધું સમૂહસૂત્ર ચાલે છે અથવા ભૂતકાળમાં બધું જેને સાચું કર્યું છે, ના, એવું નથી. પણ એક મર્યાદા એને જાળવી છે એટલે એના પક્ષે એટલું કેવું પડશે. કદાચ જનતા એટલી જાગૃત હતી, કદાચ નેતાઓમાં ક્યાંક એમનો અંતરાત્માનો અવાજ જીવંત હતો એટલે આ શક્ય બન્યું. તો આ કાયદો જે લોકસભામાં લાવવામાં આવી રહ્યો છે એ કાયદો એટલો ખતરનાક કાયદો છે કે એ તમને કે મને મુક્ત હવામાં શ્વાસ નહીં લેવા દે. જે દિવસે તમે સરકાર વિરુદ્ધ બોલ્યા અથવા સરકારના વિરુદ્ધ કંઈ કર્યું એટલે સીધા જ પોલીસ વાળા આવીને તમને પકડી જશે. 6 મહિના સુધી જેલમાં રહેશો પણ તમારા પર ચાર્જશીટ નહીં મુકાય. અત્યારે તો ન્યાયતંત્ર માટે પણ કંઈ બહુ સારું બોલી શકાય એવું તો છે જ નહીં. ન્યાયતંત્રની જે અવદશા થઈ છે, બંધારણની બધી જ સંસ્થાઓનું અવમૂલ્યન થયું છે. પછી ચૂંટણી પંચ હોય
ન્યાયપાલિકાઓ હોય, લોકસભા, ધારાસભાઓ હોય કે પછી સરકારનું વહીવટી તંત્ર હોય, બધે જ મીડિયોક્રેસી ગેલોર અને એમની બહુમતી છે. એટલે માર્ક તલીએ જે લખ્યું છે પ્રકરણ, એની પુસ્તક રાજ ટુ રાજીવમાં, નેતા બાબુ રાજ, એ આજે સાચું પડી રહ્યું છે. તો દોસ્તો, મેં આટલી લંબાણથી આ માટે વાત કરી, એનું કારણ એ છે કે મેં એવા ડિબેટો જોયા છે કે જેમાં જનૂનપૂર્વક મેં એવા માણસોને આ કાયદાની તરફેણમાં દલીલો કરતા જોયા છે કે જેમને માટે મારા મનમાં ઉચ્ચ માન હતું. હું માનતો હતો કે ના, દે આર લેવલ હેડેડ પીપલ. મોટા મોટા બૌદ્ધિકોને જોયા છે, મોટા મોટા તંત્રીઓને જોયા છે, પત્રકારોને જોયા છે. આ લોકો પણ આ દ્વિધા ઊભી કરવામાં કારણભૂત છે. અને એ દ્વિધા એ ઊભી ન કરી શકે એ માટે ક્યારેય નહોતી એટલી જાગતા રહેવાની જરૂરિયાત આજે ઊભી થઈ છે. ક્યારેય નહોતી આટલી જાગતા રહેવાની જરૂરિયાત, એ આજે ઊભી થઈ છે. અને તમે ને હું જાગતા નહીં રહીએ તો સત્યાનાશ બહુ દૂર નથી. નિયમો તોડવા એ સરળ છે, નિયમો મુજબ કામ કરવું, નિયમો મુજબ કામ ચલાવવું એ એટલું સરળ નથી. અને એટલે એક વખત જો નિયમો તૂટશે તો સ્વર્ગમાંથી પડેલી ગંગા શિવજીની જટામાં, ત્યાંથી હિમાલયમાં, અને હિમાલયમાંથી વહેતી વહેતી છેક દરિયાના ખારાપટમાં જાય છે. એક વખત જેનું પતન થાય તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો. એક વખત જેનું પતન થાય છે તે ઊંધા માથે પછી પછડાયા જ કરે છે, પડ્યા જ કરે છે. અને એટલે આજે ખાસ સમય ગાળીને લંબાણપૂર્વક કોઈ પણ પ્રકારની જરાય કોઈના માટે દંશ કે બદલાની ભાવના વગર મેં આ તમારી સામે રજૂ કર્યું છે. અને એ એટલા માટે રજૂ કર્યું છે કે હું હજુ પણ એવું માનું છું કે જે દિવસે આ દેશનો નાગરિક અને એની નાગરિક તરીકેની નાગરિકતા પ્રત્યેની ફરજ લુપ્ત થઈ જશે, તે દિવસે આ દેશ પણ લુપ્ત થઈ જશે, લોકશાહી પણ લુપ્ત થઈ જશે. વાર નહીં લાગે. નાની પાલખીવાળાએ કહ્યું છે ક્યાંક ભારતની કમ્પેરિઝન કરતા કે ઇન્ડિયા ઇઝ લાઈક એ ડોન્કી લેડન વિથ ગોલ્ડન બાર્સ. ભારત એ એક એવું ગધેડું છે કે જેના છાલકામાં સોનાના સળિયાઓ ભરેલા છે. ધી ડોન્કી ડઝન્ટ નો વર્થ એન્ડ વેલ્યુ ઓફ ગોલ્ડ. આપણે જેમ લોકશાહીની, સ્વાતંત્ર્યની કિંમત સમજતા નથી, એને બહુ ચીપ બનાવી મૂકી છે, એમ ગધેડાને જે વજન વહી જાય છે એની કિંમત ખબર નથી. નન ધ લેસ ઇટ ફીલ્સ ધ લોડ ઓફ ઇટ. એને એનો ભાર ચોક્કસ લાગે છે. એ સોનાના સળિયાને વહન કરતા ગધેડા જેવી સ્થિતિમાં આજનો નાગરિક ક્યાંક ને ક્યાંક હોય. એ પરિસ્થિતિ આપણને બદથી બદતર તરફ લઈ જશે. અને એક વખતે લોકશાહી નંદવાશે તો પછી પેલું ગાયન છે, હમ લાએ હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે इस देश को रखना मेरे बच्चों संभाल के. અને એના માટે કોણે કેવા કેવા બલિદાન આપ્યા છે. જલિયા વાલે બાગ કો દેખો જહાં ચલી थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें दंदन एक तरफ थी टोलियां, बोलने वाले बोल रहे थे इंकलाब की बोलियां, वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. ચેડા ક્યાં છે? वंदे मातरम वंदे मातरम. ये है, ये देखो बंगाल जहां का हर चप्पा हरियाला है, ढाला है बिजली ने उसको भूचालों ने पाला है, बुद्धि में तूफान बदा, मुट्ठी में तूफान बदा है और प्राण में ज्वाला है. यही है जन्मभूमि हमारे वीर सुभाष महान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. આજે આપણી વચ્ચે સુભાષ બાબુ નથી, સરદાર સાહેબ નથી, પૂજ્ય બાપુ નથી, ઝાંસી કી રાણી
અને કિત્તુરની રાણી ચેન્નવા નથી, રાણા પ્રતાપ કે વીર શિવાજી નથી, ત્યારે આપણી સૌની ફરજ છે કે લોકશાહીના પ્રહરીઓ તરીકે એક એક નાગરિક જાગૃત બને અને જાગૃત બનીને ખોટું થતું એને રોકે, તો જ આ દેશ બચશે. નહીં તો આ દેશ એવો વિખાઈ જશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, અને તમારી આવતી પેઢીને તમે એવો વારસો આપશો કે જેના માટે એ પેઢી તમને ગાળો દેશે. કરવું છે એવું તમારે? જવાબ તમારા પર છોડું છું. આવજો દોસ્તો. આશા રાખું છેવટે સદભાવના અને સદવિચાર સૌમાં પ્રવર્તશે. જય હિન્દ. ભારત માતા કી જય.